તો મિત્રો અત્યારે તો ગોપાલ કહે છે કે આપણે જઈ ઓલા ઊંટ છે એ બાજુ કંઈક સવારી કરીએ તો અહીંયા તો એમ લાગે જાણે પ્રાણી સંગ્રહાલયમાં આવી ગયા હોય કે પછી બીચ ઉપર છે કે હાઈવે ઉપર છે એ કંઈ ખબર પડતી નથી. તો હેલો મિત્રો, કેમ છો યાર? બધા મજામાં રહેશો તો બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો આજે અત્યારે આપણે નીકળ્યા છીએ બહાર જવા માટે. તમને થંબનેલ જોઈને તો ખબર પડી ગઈ છે કે આપણે ક્યાં જઈએ છીએ. તો આજે એમાં એવું હતું કે 11 હતી ને કંઈ પ્લાન હતો નહીં, અને મારા બેન ને મારા જીજાજી આવ્યા તો કે હાલો આપણે ડુમસ બાજુ જઈએ. તો અચાનક પ્લાન આપણો થઈ ગયો અને અત્યારે નીકળી જાય ડુમસ જવા માટે. જો અત્યારે રસ્તે ઊભા છે અને આપણે વ્લોગ શરૂ કરી દીધો છે. તો કાંઈ નહીં, તમે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી આપણે ત્યાં જઈને મળીએ. ત્યાં સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો કાંઈ નહીં, ચલો કન્ટિન્યુ બનાવી આપણે ડુમસ જઈને મળીએ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ડુમસ બીચ ઉપર. અને અત્યારે તો જો હું, મારા જીજાજી, મારી બેન ને મારો ભાઈ, અમે એટલા લોકો અત્યારે આવ્યા છીએ. અને અત્યારે તો છે ને ફૂલ તડકો છે, તો થોડોક તડકો લાગે છે, પવન છે. પણ હવે અત્યારે જઈએ આગળ ધીમે ધીમે બીચ ઉપર. અત્યારે તો અહીંયા છે ને ગાડી પાર્ક કરવા આવ્યા હતા. આ જો મારી બેન ને મારા જીજાજી, મારો ભાઈ ને બધા ઉભા છે. તો હું ગોપાલ, શું કહેવા આપણા બ્લોગમાં? હાલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણા કિરણે નવી વ્લોગની ચેનલ ચાલુ કરી છે, તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આજે અમે બધા આવ્યા છીએ હારે ડુમસ. તો જો ભાઈ ગોપાલે કીધું છે એમ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ને બસ અત્યારે તો ડુમસ પહોંચ્યા છીએ. શું કહેવું ભૂમિબેન આપણા વ્લોગમાં? હવે અત્યારે આવ્યા છે ક્યાં આપણે? ડુમસ આવ્યા. ડુમસ. હવે દરિયાકાંઠે ગયા નથી, પણ જાય પછી કેવો દરિયો છે એ તમને. તો અત્યારે જો હવે ડુમસને આપણે બીચ ઉપર તો પહોંચી ગયા છીએ. બસ હવે અત્યારે જવું છે બીચ ઉપર. તો કાંઈ નહીં, કન્ટિન્યુ બનાવી દો વ્લોગમાં. ચાલો આપણે બીચ ઉપર જઈએ. તો મિત્રો અત્યારે તો આપણે જઈએ છીએ બીચ તરફ ને ધીમે ધીમે જઈએ છીએ. પવને સારો છે પણ તડકો લાગે છે થોડોક, અને નીચે પૈણો છે એ પૈણો થગે છે એવું છે. તો આ રીતનો કંઈક બીચ છે અને આજે ફૂલ ટ્રાફિક છે. જુઓ, તો મિત્રો આ રીતનો કંઈક બીચ છે, ડુમસ બીચ છે. ને તો કાંઈ નહીં, આપણે છે ને ધીમે ધીમે હાલ્યા જઈએ બાજુ. ને હાલો કેવું મજા આવે છે એ થોડોક આપણે જોઈએ. ત્યાં સુધી તમે કન્ટિન્યુ બનાવી દો, કેવી મોજ આવે છે. અને આ તો મિત્રો આજે 11 છે કે નહીં, એના માટે બધાને રજા હોય તો અત્યારે આ બધા બીચ ઉપર આવી ગયા છે. જો તમે ટ્રાફિક જુઓ, કેટલી ટ્રાફિક છે. હા, ઠેક સુધી જ્યાં સુધી નજર ત્યાં છે બધે ટ્રાફિક છે ફૂલ. તો મિત્રો અત્યારે બીચ ઉપર આવી ગયા છે. જો આ રીતનો હોય છે. જો આપણે હાલ્યા જઈએ છીએ ધીમે ધીમે. જો આ રીતના બધા અંદર નાય છે, પણ અંદર બહુ જવાય એવું છે નહીં, કેમ કે મોજા ફૂલ આવે છે ને પવન એટલો જોરદાર છે અત્યારે. જો રોહિત, હું કહીશ આપણા વ્લોગમાં થોડુંક 2 શબ્દ? અત્યારે તો ડુમસ પહોંચી ગયા છીએ આપણે. અત્યારે બસ જો બીચની થોડીક મજા માણીએ છીએ. આ રીતનો કંઈક બીચ છે. જો આ મોટી માણસો છે, નાય છે. જો તો મિત્રો જો આ રીતે કંઈક બીચ છે ને, જો અહીં અત્યારે તો આ ફોટોશૂટ હાલે છે. એ ફોટોશૂટ કરી લઈને આપણે ઘડીક અહીંયા આટા મારી લઈએ. અને હવે અહીંથી ક્યાં જઈએ કાંઈ નક્કી નથી. ત્યાં સુધી અત્યારે તો અહીંયા ડુમસ બીચ ઉપર છે. ઘડીક મોજ કરો અને ક્યાં આપણે જઈએ આગળ કન્ટિન્યુ બનાવ્યો તો ખબર પડે. કા રોહિત, કેવીક મજા આવે છે? મજા તો આવે છે ડુમસ બીચ ઉપર. એ તો અત્યારે મજા કરે છે. કાંઈ નહીં, અત્યારે હવે આપણે ઘડીક અહીંયા જઈએ અને ઘડીક આટા ફેરા મારીએ. આપણે ટાઈમે વયો જાય અને રજા છે અને 11 છે તો બધું આવી જાય આપણે બીચ ઉપર. તો મિત્રો અત્યારે તો ગોપાલ કહે છે કે આપણે જઈ ઓલા ઊંટ છે એ બાજુ કંઈક સવારી કરીએ તો મેળ આવે. તો અત્યારે આ ગોપાલને હેલા જાય છે. સામે ઊંટ છે ને ત્યાં જવું છે આપણે. રોહિતને હેલા જાય છે બધા. તો કાંઈ નહીં મિત્રો, તો મજા આવશે ને તો આગળ સવારી કરીએ. બાકી તો હવે કાંઈ નહીં, અહીંયા બીચ ઉપર ઘડી કાંટા મારી લઈએ. ચાલો કન્ટિન્યુ બનાવી દો બ્લોગમાં. મિત્રો આ ડુમસ બીચ ઉપર તો અડધું પ્રાણી સંગ્રહાલય જેવું ખોલી નાખ્યું ને અડધું શું કહેવાય નેશનલ હાઈવે હોય એ રીતનું લાગે છે. કેમ કે આ જો પાછળ દેખાય ને ઊંટ છે, ઘોડો છે, ઓલી સાઈડ જો જીપ ને એ બધું છે. અહીંયા તો એમ લાગે જાણે પ્રાણી સંગ્રહાલયમાં આવી ગયા હોય કે પછી બીચ ઉપર છે કે હાઈવે ઉપર છે એ કંઈ ખબર પડતી નથી. આ રીતે અત્યારે છે ને. અત્યારે ઊંટ ઉપર બેવું છે પણ કાંઈ મેળ આવે એમ નથી, કારણ કે બે એમ નથી ઊંટ માટે અત્યારે.
અત્યારે બસ હવે તો અહીં ઘડી ફોટો શૂટ ને એવું હાલે છે. ઘોડાભાઈ બધે ભાઈ ફોટો પડે છે. તો આ રીતનું છે કંઈક ડુમસ બીચ. તો મિત્રો જો આ ઊંટ જેવો આ બધું કેટલા છે ઊંટ જેવો દેખાય ને પાછળ ને આ સાઈડ જો પછી ટ્રેન ને બધું આવી ગયું છે. જો તમે શું છે એ કાંઈ ખબર પડતી નથી. બીચ છે કે પછી પ્રાણી સંગ્રહાલય છે. તો ઊંટ તો જો કેટલા બધા છે. ને ઓલી સાઈડ તો પછી છે ને જો બધું છે જમ્પિંગ ને એ બધું રીતનું છે. આ બધું ટ્રેન ને બધું છે. આ સાઈડ જીપ ને બધું છે બધી. મિત્રો તમને સસ્તામાંથી થાર બતાવું. જો તમને થાર બતાવું સસ્તામાંથી. જો આ સસ્તા માઇલી થાર છે. જુઓ મહિન્દ્રા થાર BMW સાથે. જો ભાઈ નવી જોડાવી હોય તો નવી લીધી એવું છે. જો મિત્રો આ રીતના અહીંયા જો તમે જીપની આખી લાઈન છે. રાઈડ કરવી હોય તો એટલી જ છે. તો કાંઈ નહીં જો આ રીતનું છે બધું. ઘડી કાંટા મારી લઈ અને પછી જઈએ કાંઈ ગાર્ડન છે આ સાઈડ. તો ત્યાં ઘડી જવાનું છે. બધી આટા મારશું તો આપણે લોગે બની જાય ને ટાઈમે થઈ જાય. તો મિત્રો અત્યારે આપણે શેરડીનો રસ પીવા આવી ગયા છે. જો આ શેરડીનો રસ આવી ગયો છે અને લેરો એ. તો મિત્રો અત્યારે શેરડીનો રસ પી લઈએ. અત્યારે આપણે શેરડીનો રસ તો ભાઈ સારો છે. હાલો તમે પીવો હોય તો કાંઈ નહીં. હાલો મિત્રો શેરડીનો રસ પી લઈએ. તો બધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને કોમેન્ટ કરી નાખો. તો મિત્રો આપણે ડુમસ બીચ ઉપર તો આટા મારી લીધા, રસ પી લીધો, અહીંથી અહીં બધે ફરી લીધા. તો હવે છે ને અહીંયા આગળ છે ને ગાર્ડન જેવું છે તો ત્યાં જવું છે અત્યારે. તો કાંઈ નહીં તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. તો ચાલો આપણે ત્યાં જઈએ. ગાર્ડન જેવું છે તો ત્યાં આટો મારીએ. કાંઈ નહીં ચાલો કન્ટિન્યુ બનાવી રહ્યો વિડીયોમાં. તો મિત્રો અત્યારે આપણે ગાડી અહીં પાર્ક કરી દીધી. ત્યારે હું તમને કીધું ને ગાર્ડન જેવું છે તો અહીંયા છે ને નગરવન જેવું છે અને ગાર્ડન ને પક્ષીઘર ને એવું બધું અંદર છે. તો કાંઈ નહીં ચાલો આપણે અંદર જઈએ અને શું છે તો હાલો તમને કન્ટિન્યુ બનાવી રહ્યો. આપણે અંદર જોઈએ શું છે શું નથી. તો ચાલો કન્ટિન્યુ બનાવી રહ્યો બ્લોગમાં. તો મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે અને એન્ટ્રી પણ લઈ લીધી છે. તો જો આ રીતે છે માછલી ઘર ને બધું અંદર છે. તો કાંઈ નહીં અહીંયા વોટર કાંઈ નહીં ચાલો આપણે અંદર જઈએ અને જોઈએ કેવું છે બધું. ચાલો મિત્રો આપણે એન્ટ્રી કરી લીધી છે અને અહીં આપણું સ્વાગત કરી નાખ્યું છે. કાંઈ નહીં આપણે મધરમ કરતા હાલ્યા જઈ. જો ગોપાલ ને ભૂમિ ને રોહિત ને બધા હાલ્યા જાય છે આગળ ધીમે ધીમે. કાંઈ નહીં હાલો આગળ જોઈ કેવું છે બધું. એન્ટ્રી તો સારી છે. હવે અંદર જઈને કેવું છે તો જોઈએ આપણે. તો મિત્રો આપણે ત્યાંથી તો સ્વાગત થઈ ગયું છે. તો અહીંથી એન્ટ્રી છે ને આથી ફરીને અહીં આપણે એક્ઝિટ છે. હવે જોઈએ અંદર કેવું આવે છે. જોકે અંદર એન્ટ્રી લીધી છે તો જોવામાં તો સારું છે. હવે અંદર જઈ પછી ખબર પડે કે કેવું આવે છે બધું વ્યૂ છે કેવી મજા આવે છે અને ફરવા લાયક છે કે નહીં. જોઈએ અંદર જઈએ. ચાલો કન્ટિન્યુ બનાવી રહ્યો. તો મિત્રો આપણે ચકલી પાર્ક પક્ષી ઘર જે કહેવાય ત્યાં આવી ગયા છીએ. અહીં છે કાંઈ નહીં હાલો અંદર જઈએ કેવું છે આપણે જોઈએ. તો મિત્રો આપણે પક્ષી ઘરમાં તો આવી ગયા છે. તો તમને પક્ષી બતાવું. કલરના પક્ષી છે. જો પક્ષી જુઓ તમે ખાલી. જો અહીંયા છે અહીંયા છે અહીંયા છે અમે છે. જો અહીંયા આ બધે પક્ષી છે. જો આવડા આ પક્ષીનું નામ આવડતું હોય કોમેન્ટ કરી નાખજો જરી કયા પક્ષી છે. તો આ રીતે કંઈક પક્ષી છે. તો કાંઈ અંદર જઈએ શું છે અંદર જોઈએ. જો આવો કંઈક ગેસ છે હાકા વાળો. જો આ પક્ષી જોવો કંઈક. જો એક આ છે એક અહીંયા છે. ક્યાં ગયું આ રહ્યું. આ રીતના બે છે પક્ષી. હવે હું નામ હોય કોમેન્ટ કરી નાખજો દરેક. જો આ એન્ટ્રી ગેટ જોવો તમે. જો આ છે. જો આ પક્ષી જોવો. આ પક્ષી કંઈક અલગ છે. જો અહીંયા બધા કલરના પક્ષી છે. જો અહીંયા આ પક્ષી છે. આ પક્ષી જો અલગ છે. હા અલગ છે. આ પક્ષીનો અવાજ તો જો યાર કેટલો અવાજ આવે છે. કેવો અવાજ આવે જુઓ.
તમને પોપટ એકલો હોય એવું કેમ લાગે છે? અમારી જેમ બિચારો પોપટ આવે એકલો પડી ગયો જુઓ. આ રીતનો પોપટ એકલો બેઠો છે, કોઈ સાથ આપે એવું છે એની પોપટને. આ બે જુઓ, અહીંયા જુઓ, અહીંયા જે આ બે અમારી બેન જો આ પોપટ એને કંઈક વાતો કરે છે. મમ્મીને હવે દોસ્તી થઈ ગઈ પોપટ હારે. હવે અહીંયા રહેવું ચકલી ઘરમાં બધા પક્ષીને ખોરાક અહીંયા રહેવા દે. આવી કંઈક મજા કરી છે ચકલી ઘરની અંદર. અત્યારે આપણે જઈએ મિત્રો, પક્ષીને પૂરેલા છે તો જો કેટલો અવાજ કરે છે. આ રીતના પક્ષી છે કેદ કરેલા છે, કેટલો અવાજ કરે જો. આપણી માટે તો મનોરંજન છે પણ એની માટે તો સજા છે ને, કેમ કે એને જે પિંજરામાં કેદ કરીને રાખેલા છે એટલે કેટલો અવાજ કરે છે. એને હરવું હોય કરવું હોય યાર તો આ રીતે તો જુઓ કેટલો અવાજ આવે છે પક્ષીનો. તો મિત્રો અત્યારે તો આપણે ગાર્ડન કરતા હતા પણ અહીંયા તો જંગલ હોય એવું લાગે છે. જંગલની અંદર બેઠા છીએ, જંગલમાં મંગલ છે. આ જુઓ તમે ચારે બાજુ, બધી બાજુ ઝાડવા જ છે. બહુ ગરમી થાય છે હો મિત્રો. ને અંદર તો ગરમી ફૂલ થાય છે. કેમ ગોપાલ, ગરમી થાય ને? બહુ ગરમી થાય. એમને પવન આવે છે પણ પવન નથી આવતો મિત્રો, બફારો થાય, એમ પલ્લી જાય, રગડા ઉતરે. જો આ રીતની ગરમી છે. જો આ લોકોની એક યુટ્યુબમાં ચેનલ છે, તો શું ચેનલનું નામ શું છે તમારી? ભૂમિ ગોપાલ બ્લોગ. હા તો ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો, આપણે ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈએ યુટ્યુબ ચેનલ. તો કાંઈ નહીં, જો અત્યારે બેઠા છીએ ને હવે અત્યારે જવું છે ઓલી સાઈડ, અહીંયા ગરમી વધારે થાય છે. હાલો તો ભાગીએ આપણે. જાય હાલો ઓલી બાજુ માછલી. તો મિત્રો આમાં તો માછલી ઘર ગોતીએ છીએ પણ આ જોતો રસ્તા કઈ રીતના છે. એક રસ્તો આ સાઈડ જાય છે, એક રસ્તો આ સાઈડ જાય છે, એક રસ્તો આ સાઈડ જાય છે, એક રસ્તો અહીંથી આવ્યા છે. તો માછલી ઘર કઈ બાજુ છે એ કાંઈ ખબર જ નથી પડતી. આવું છે મિત્રો, તો આમાં કઈ ખબર નથી પડતી કે માછલી ઘર કઈ સાઈડ છે. અત્યારે તો જો હવે જાય છે જે સાઈડ માછલી ઘર આવે ત્યાં જોઈએ હવે આપણે. બાકી તો જો આ રીતનું છે અને અંદર તડકોય વધારે લાગે છે કેમ કે ઝાડવા મોટા છે ને તો પવન એકે સાઈડથી આવતો નથી, એવું છે બધું. કઈ સાઈડ જવું? કાંઈ નહીં, હાલો મિત્રો તો આ બાજુ ચાલ્યા જઈએ હવે, જ્યાં આવે ત્યાં સાચું જઈએ આપણે માછલી ઘર બાજુ. મળે તો ઠીક છે, નકર તો આગળ ગેટની બહાર કઈ સાઈડ આવે. પણ અહીંયા છે ને કંઈક આપણે માર્ક મૂક્યો હોય ને તો ખબર પડે કે કઈ સાઈડ શું આવે છે. તો આપણે તો આ બધા રસ્તા છે એક સાઈડ જ ભેગા થાય છે, કઈ સાઈડ જાય છે એ તો કાંઈ આપણને ખબર જ નથી પડતી. કાંઈ નહીં, હવે જઈએ આ બાજુ, જેમ થાય એમ સાચું જ્યાં નીકળી ત્યાં. મિત્રો અમારી જોડે તો મોટો સ્કેમ થઈ ગયો છે. જો અહીંયા આપણે પક્ષી ઘરમાં ગયા હતા ને ત્યાંથી આ રસ્તેથી આમથી આમ ફરીને આખા જંગલમાંથી આટો મારીને આવ્યા અને બધે માછલી ઘર ગોતતા હતા પણ ક્યાંય મળ્યું નહીં. અને આ ચકલી ઘર ને અહીંયા માછલી ઘર છે તો અમને તો કાંઈ ખબર નહોતી. તો અમે આખો રસ્તામાં ફરીને આવ્યા જંગલમાંથી. આવો સ્કેમ થઈ ગયો. કાંઈ નહીં, હાલો હવે અંદર જઈએ આપણે, પૂછે જોઈએ. આપણે માછલી ઘરમાં આવી ગયા છીએ અને હાલો તમને બધી છે ને અવનવી માછલીઓ છે તો ચાલો આપણે જોઈએ કેવા પ્રકારની માછલી છે. ચાલો સિનેમેટિક જોવો.
મિત્રો આ રીતનું માછલી ઘર હતું અને આપણે બધાએ જોઈ લીધું છે કઈ રીતની બધી માછલીઓ છે, બધી અવનવી માછલીઓ છે. આવી તો આપણે ક્યારેય જોઈ ન હોય એવી બધી છે કલરની. તો કાંઈ નહીં મિત્રો, આ રીતનું માછલી ઘર હતું. હવે અહીંથી જવું છે અને નીકળ્યો બહાર. અને આ છે ને વ્લોગ બહુ લાંબો થઈ જવાનો છે. તો કાંઈ નહીં, જ્યાં જઈએ ને ત્યાંથી તમને હું સીધું બતાવી દઉં. બાકી આ વ્લોગ છે ને બહુ મોટો થઈ જવાનો છે. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી જ. હવે અત્યારે આપણે જવું છે બીજી જગ્યાએ. તો છે ને બીજો વ્લોગ આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. જો આમાં હતું ને તો આ વ્લોગ થઈ જાય બહુ મોટો. તો કાંઈ નહીં, આજનો વિડીયો અહીંયા સુધી. જો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને આ આપણે ભૂમિ ગોપાલ વ્લોગ્સ છે ને આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. કાંઈ નહીં, મળીએ આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.